દર્શક મિત્રો, યુનિટી લાઈવમાં આપનું સ્વાગત છે। આપ જે રોડ નિહાળી રહ્યા છો તે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ છે। એકતાનગર કેવડિયા કોલોનીથી રાજપીપળા તરફ જતા મુખ્ય માર્ગ પર અનેક જગ્યાઓ પર મોટા મોટા ખાડાઓ પડ્યા છે। પેવર બ્લોક મૂકીને ખાડા પૂરવાનું કામ ધીમી ગતિએ ચાલુ રહ્યું છે। પણ દર્શક મિત્રો, તમને ખાસ વિનંતી છે કે ટુ વ્હીલર ચાલકોને કે તેઓ હેલ્મેટ અવશ્ય પહેરે। અને આ જે રોડ છે દર્શક મિત્રો, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ છે। આ કોઈ લોકલ નથી, દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો નેશનલ હાઈવે। 70 વર્ષના કોંગ્રેસના શાસનમાં આ ખાડા જ પડ્યા છે ને એ ખાડા પૂરવાનું કામ ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી ગુજરાતમાં કરે છે। અને આ રોડ 30 વર્ષનો નથી, આ તો 3-4 વર્ષ પહેલાનો આ નેશનલ હાઈવે છે। રાજપીપળાથી એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ, પ્રજાના ટેક્સના પૈસે બનેલો આ રોડ। આ જોઈ શકો છો કે જેમાં બાઇક વાળો રાતે જો ભૂલચૂકથી પડી જાય તો એની જાન જોખમમાં મુકાઈ જાય ને શાયદ માથામાં વાગી જાય, હેલ્મેટ ના હોય તો મૃત્યુ પામે। આ ખાડા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના રોડના।